કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ આધુનિક કૃષિ ચોપાલ વિજ્ઞાન સે કિસાન તક। વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુમદેવ સર્વકાર્યેષુ સર્વદા। આવી ઈચ્છા અને પ્રયાસ સાથે કૃષિ ચોપાલ પહોંચ્યું છે તમારા વચ્ચે। રાષ્ટ્રીય મખાણા અનુસંધાન કેન્દ્ર દરભંગામાં આપણે પહોંચ્યા છીએ। જળાશયમાં એક બીજને રોપવું, પછી 8-9 મહિનાની મહેનત બાદ છોડ ઉપર ફળ લાગવું એક ખાસ પ્રકારનો પ્રયત્ન છે જે લગાતાર સરકાર દ્વારા કરાઈ રહ્યો છે। આજે આપણે કૃષિ ચોપાલ દ્વારા આગળ વધારવાનો પ્રયત્ન કરીશું। એક ડિટેલ જેના દ્વારા તમે મખાણાને નજદીકથી સમજી શકશો અને પ્રયાસોને પ્રયત્નોને સમજી શકશો જે સરકાર દ્વારા કરાઈ રહ્યા છે। મખાણા, જેને કાળો હીરો પણ કહેવામાં આવે છે, આ એક પ્રકારનું જલીય છોડ છે। આપણા દેશમાં મખાણાની 80% ખેતી બિહારમાં થાય છે। ઉત્પાદન કરનારા મુખ્ય જિલ્લા દરભંગા, મધુબની, સહરસા, સુપોલ, અરરિયા, સીતામઢી, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર। મખાણાની ખેતી કાં તો જળ ભરાવ વાળા વિસ્તારમાં જ્યાં ઊંડાઈ 4 થી 6 ફૂટ હોય અથવા પછી ખેતરમાં અન્ય પાકોની જેમ જ કરવામાં આવે છે। મખાણાની ખેતી અને તેની સાથે જોડાયેલ તમામ પ્રવૃત્તિઓને સરકાર ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે। બિહાર મખાણા બોર્ડ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી। આ બોર્ડ મખાણાના ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ માટે સમર્પિત રહેશે। મખાણા ખેડૂતોને ખેડૂત ઉત્પાદક સંગઠનોમાં સંગઠિત કરવું આ બોર્ડનો ઉદ્દેશ્ય રહેશે। ઉત્પાદન અને ગુણવત્તા વધારવી, પ્રોસેસિંગ અને ટેકનોલોજીના માધ્યમથી મુશ્કેલીઓ દૂર કરવી પણ મખાણા બોર્ડનો ઉદ્દેશ્ય રહેશે। તાજેતરમાં કૃષિ મંત્રીએ દરભંગામાં રાષ્ટ્રીય મખાણા અનુસંધાન કેન્દ્ર પર સંવાદ કાર્યક્રમમાં મખાણાના ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી। મખાણાની ખેતીની સમગ્ર પ્રક્રિયા સમજી અને મખાણા ઉત્પાદનમાં આવતી મુશ્કેલીઓને જાણવા સાથે ખેડૂતો પાસેથી સૂચનો પણ લીધા। કૃષિ મંત્રીએ અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો કે ICAR અને અનુસંધાન કેન્દ્ર કાંટા વિના મખાણાનું બીજ વિકસિત કરવા પર કામ કરે। એવા યંત્રો બનાવવામાં આવે કે જે ગુરિયાને સરળતાથી બહાર ખેંચી શકે। મખાણાની માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પેકેજિંગ કેવી રીતે કરવી તેમાં પણ સહાય આપવાની વાત કૃષિ મંત્રીએ કહે છે। મખાણા ઉત્પાદન ખેડૂતોના ટ્રેનિંગ પર પણ કામ કરશે કે તમે મખાણા કેટલી વાર ખાઓ છો? દિવસમાં એકવાર ખાઓ છો કે અઠવાડિયામાં એકવાર ખાઓ છો, મહિનામાં કે પછી 365 દિવસમાંથી 300 દિવસ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 365 દિવસમાંથી 300 વાર મખાણા ખાય છે। એમને આવું કહ્યું છે। આ સાંભળવું તમારા માટે ખૂબ જરૂરી છે। अब बारी बिहार के मखाना की है। मखाना आज देश के शहरों में सुबह के नाश्ते का प्रमुख अंग हो चुका है। मैं भी 365 दिन में से 300 दिन तो ऐसे होंगे कि मैं मखाना जरूर खाता हूं। ये एक सुपर फूड है जिसे अब दुनिया के बाजारों तक पहुंचाना है। તો ચાલો હવે શરૂઆત કરીએ છીએ આપણા કાર્યક્રમના ફર્સ્ટ સેશનનું। મખાણાના અદ્યતન ઉત્પાદન તકનીકને અત્યારે આપણી સાથે કેટલાક ખાસ મહેમાનો જોડાઈ રહ્યા। ડોક્ટર મનોજ કુમાર વરિષ્ઠ વૈજ્ઞાનિક છે, રાષ્ટ્રીય મખાણા સંશોધન કેન્દ્રના। ડોક્ટર મનોજ, સ્વાગત છે તમારું। ડોક્ટર BR જાના સાહેબ વરિષ્ઠ વૈજ્ઞાનિક છે, રાષ્ટ્રીય મખાણા સંશોધન કેન્દ્ર દરભંગાથી, સ્વાગત છે તમારું। શ્રી SM રાઉત સાહેબ, રાષ્ટ્રીય મખાણા સંશોધન કેન્દ્ર દરભંગાથી, ખૂબ ખૂબ સ્વાગત છે। ડોક્ટર મનોજ, જ્યારે આપણે મખાણાની ખેતીની વાત કરીએ તો બિહાર આના માટે જાણીતું છે, પણ બિહારની ખેતી, બિહારની જમીન કેમ અલગ છે? શું ખાસ વાત છે અહીંની જમીનમાં? બિલકુલ, આપણે સૌ જાણીએ છીએ કે મખાણાનું જેટલું ઉત્પાદન થાય છે આપણે ત્યાં, એમાંથી 85% ઉત્પાદન મિથિલા ક્ષેત્રમાં જ થાય છે। એ કહેવત છે જે બહુ પ્રચલિત છે કે પગ પગ પોખર માછ મખાન। આ છે મિથિલાની ઓળખ। મખાણાએ મિથિલા ક્ષેત્રને ફરીથી વિશ્વસ્તરીય મંચ પર સ્થાપિત કરી દીધું। અહીંયાની જો માટી બહુ ફળદ્રુપ માટી છે। મખાણાની ખેતી તળાવમાં થઈ રહી છે અને તળાવોની સંખ્યા પરંપરાગત રીતે અહીંયા વધારે છે। પાણીની જે ઉપલબ્ધતા છે અન્ય પ્રદેશોની તુલનામાં આપણા ઉત્તર બિહારમાં અને મિથિલા ક્ષેત્રમાં વધારે છે। જે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે મખાણાની ખેતી માટે તે છે મિથિલાના ખેડૂતો પાસે, શ્રમિકો પાસે ઉત્પાદન અને સંવર્ધનમાં જરૂરી કૌશલ છે એ એમની પાસે છે। ઠીક છે, અને આપણી સાથે કેટલાક ખેડૂત ભાઈઓ પણ જોડાઈ રહ્યા છે। રામ પ્રસાદ સાહની સાહેબ બિરોલ દરભંગાથી આવ્યા છે, સ્વાગત છે તમારું। સવાલ પૂછો તમારો। મખાનાના ઉત્પાદનના વધારામાં
શું નવા તકનીકી બદલાવ કરી રહ્યા છો જેનાથી અમને વધારેમાં વધારે નફો થઈ શકે? પહેલી જે મહત્વપૂર્ણ ટેકનિક છે જે વિકસિત કરવામાં આવી છે રાષ્ટ્રીય મખાના સંશોધન કેન્દ્ર દ્વારા, એ છે સ્વર્ણ વૈદેહી વેરાયટીનું વિકસિત થવાનું. ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી જાત છે જેમાં 28 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદનની ક્ષમતા છે. પરંપરાગત રીતે તળાવમાં મખાણાની ખેતી કરતા હતા ત્યારે પ્રતિ હેક્ટર 14 થી 16 ક્વિન્ટલ ઉત્પાદન મળતું હતું સ્વર્ણ વૈદેહી. જો આની ખેતી તમે કરો છો તો 28 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તમે મેળવી શકો છો. તો આ ક્ષેત્રનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં આ સ્વર્ણ વૈદેહી જાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. હવે ખેતર પદ્ધતિથી આની ખેતી સંભવ થઈ શકી છે. ઓછા પાણીમાં મખાનાની ખેતી ખૂબ જ સરળતાથી કરી શકો છો. ભૂમિ અને જળ સંરક્ષણની ટેકનિક, પોષક તત્વના વ્યવસ્થાપનની ટેકનિક વિકસાવવામાં આવી છે. વધુ સંખ્યામાં અમે ખેડૂતોને ટેકનિકલ પ્રશિક્ષણ પણ આપ્યું છે. 5 વર્ષમાં 3000 થી વધુ ખેડૂતોને પ્રશિક્ષિત કર્યા. ખેતી માટે, પ્રોસેસિંગ માટે ટેકનિકલ મદદ છે એ અમે એમને આપી છે. આ બધું જ જોતા મખાણાની ખેતીનો ખૂબ જ ઝડપી વિકાસ થયો છે. મખાણાની ખેતી માટે જે જોડાયેલા છે એમની આવકમાં પણ ઘણો વધારો થયો છે. ડોક્ટર જાણા, તું મખાણાની ખેતી ઉપરાંત શું કોઈ બીજો પાક આપણે સાથે ઉગાડી શકીએ? બિલકુલ કરી શકીએ છીએ. જો આપણે શિયાળાની ખેતી કરીએ તો આપણને વધુ આવક મળી શકે છે. આ માટે કે એક પાક પછી બીજો પાક લેવું પડે, અને જે ખેતરમાં આખું વર્ષ પાણી ઓક્ટોબર સુધી રહે છે કો ઓગસ્ટ સુધી જે મખાણાનો પાક છે એ લઈશું. એના પછી અમે રાઈસની પણ ખેતી કરી શકીએ છીએ. ત્યારબાદ નવેમ્બર પછી જો પાણી સુકાઈ જાય આ જ પ્લોટમાં ઘઉંની પણ ખેતી કરી શકીએ છીએ. ખેડૂત ભાઈઓ, કેટલાક બહેનો પણ જોડાઈ રહ્યા છે, એમના પણ સવાલો આપણે લઈએ. રીના કુમારી, સ્વાગત છે તમારું. સવાલ પૂછો તમારો. નમસ્કાર સર, મારો સવાલ છે કે મખાનાના ઉત્પાદનને વધારવા માટે કઈ વિકસિત વસ્તુનો ઉપયોગ કરી શકીએ? સરનો વેરાયટી જે મખાણાની પહેલી જાત છે, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મખાના દ્વારા વર્ષ 2006માં વિકસાવી હતી. તેના ઉત્પાદનની ક્ષમતા છે તે 27 ક્વિન્ટલથી લઈને 30 ક્વિન્ટલ સુધી પ્રતિ હેક્ટર છે. પ્રોટીન પર્સન્ટ છે 1.0% થી લઈને 1.5% સુધી મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ પણ સારી માત્રામાં જોવા મળે છે. અત્યારે જે મખાનાનું કલ્ટિવેશન થાય છે તેમાં વધારે પ્રયોગ કરાય છે અને આ વેરાયટી બહુ જ લોકપ્રિય છે. આ જાતને અપનાવશો તમારી આવકમાં ચોક્કસ વધારો થશે. આમદની પણ વધશે અને ઉત્પાદન પણ વધશે, ખર્ચ પણ ઘટશે, એ જ તો ઈચ્છીએ છીએ. અને આ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રાઉત સાહેબ આપણી સાથે છે. રાઉત સાહેબ, જ્યારે તળાવમાં જવાનું જ છે, મખાણા આપણે ત્યાંથી ઉત્પાદિત કરી જ રહ્યા છીએ, તો એક બાજુ માછલી ઉત્પાદનની સંભાવના જોઈ શકીએ? મહત્વપૂર્ણ સવાલ છે. ચોપાલથી હું કહેવા માંગુ છું કે મખાના છે, માછલી પાલન છે. બિહારમાં 8 લાખ હેક્ટર આટલો એરિયા વોટરલોક કન્ડિશનમાં છે. અમે 1 લાખ કલ્ટિવેશન એરિયા જે અચીવ નથી કર્યો. ત્યારે હ્યુજ પોટેન્શિયલ છે. અમે મખાના પણ કલ્ટિવેશન કરી શકીએ છીએ, માછલી પાલન પણ કરી શકીએ છીએ અને બંનેની ભેગી થઈને પણ ખેતી કરી શકીએ છીએ. ઇન્ટિગ્રેટેડ એક્વાકલ્ચર સિસ્ટમમાં જોઈએ તો ઊંડાણ મુજબ માછલીનું પાલન કરી શકીએ અને માછલીઓની પસંદગી પણ કરી શકીએ છીએ. ઘણા બધા જે ખેડૂતો છે એકદમ છીછરી જગ્યામાં કરે છે, જેની ઊંડાઈ 1 મીટરથી લઈને 1.5 મીટર જેટલી હોય છે. કેટલીક માછલીઓની વેરાયટી છે કાર્બ કલ્ચર. આ વેરાયટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ મખાનાની સાથે. ધીરેન્દ્ર કુમાર આપણી સાથે જોડાઈ રહ્યા છે, કમતૌલથી આવ્યા છે. જો સર માછલી પાલન કરીએ તો એની આવક કેટલી થઈ શકે? માછલી પાલન કરીએ મખાનાની સાથે ડબલ આવક મળી શકે છે. તેમનો ખેતરનો એરિયા 1 હેક્ટર કે 2 હેક્ટર છે કે જે મખાનાની સાથે માછલી પાલન પણ કરે છે અને આ બંનેનો પણ એ લોકો ફાયદો લે છે. શિયાળાની ઋતુમાં મખાનાનું બીજ પણ કાઢશે અને માછલીનો પણ ઉછેર કરી નાખશે. આપણને ડબલ ફાયદો થાય છે. ફાયદો તમને થઈ શકે છે. ડોક્ટર મનોજ, આપણે મખાણાની વાત કરી રહ્યા છીએ, આના વિકાસ અને વિસ્તાર ઉપર પણ જોર આપી રહ્યા છીએ, તો કેટલો મોટો વિસ્તાર તમે મખાણા ઇન્ડસ્ટ્રીનો જોઈ રહ્યા છો? મખાનામાં મળતી પૌષ્ટિકતા, ઔષધીય ગુણ, આ બધાને લઈને આખી દુનિયામાં જે જાગૃતતા વધી રહી છે, તો મખાનાની વધતી માંગ વૈશ્વિક સ્તર ઉપર અને એની વધતી કિંમત એણે આપણા ખેડૂતો માટે ખૂબ જ સુવર્ણ તક ઊભી કરી છે. આગળ આવનારા સમયમાં મખાણાનું ભવિષ્ય કેવું હશે એને જોવા માટે જે પાછળના 5 વર્ષ છે એને જો તમે જુઓ તો બહુ જ પરિવર્તન થયું છે. મખાનાની ખેતીનો વિસ્તાર 15,000 હેક્ટર અથવા 13,000 હેક્ટરમાં જે ખેતી થતી હતી, આજે 35,000થી વધુ હેક્ટરમાં આની ખેતી થઈ રહી છે. ખેડૂતોની આવક પ્રતિ હેક્ટર આપણે
45,000 અથવા 50,000ની વાત કરતા હતા, આજે ખાલી મખાનાની ખેતીમાંથી જ ખેડૂતની આવક 4 લાખથી 5 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખૂબ જ સરળતાથી ખેડૂત મેળવી શકે છે. નવા ખેડૂત છે, શિક્ષિત યુવાનો છે, જે મખાનાની ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. વાત કરીશું મખાણાના ઉત્પાદન અને પ્રક્રિયામાં મશીનીકરણ. મારી સાથે ડોક્ટર નચિકેત કોતવાલીવાળા, ડિરેક્ટર છે રાષ્ટ્રીય મખાના સંશોધન કેન્દ્ર દરભંગા. સ્વાગત છે તમારું. ડોક્ટર સૂર્યકાંત તલાટ, વૈજ્ઞાનિક છે રાષ્ટ્રીય મખાના સંશોધન કેન્દ્ર દરભંગા. સ્વાગત છે તમારું. ડોક્ટર વિનોદકુમાર પડાલા, વૈજ્ઞાનિક છે. સાહેબ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત. ડોક્ટર નચિકેત સર, કોઈ પણ કૃષિમાં અને સંચાલન કાર્યમાં આ દિવસોમાં મશીનરીનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. મખાણાની ખેતીની વાત કરીએ, કેવી રીતે તમે આ મશીનીકરણને અહીંયા એપ્લાય થતું જોવો છો? છેલ્લા 5 વર્ષોમાં મખાનાના ઉત્પાદનનું જે ક્ષેત્ર છે એ 3 ગુણાથી લગભગ વધી ગયું છે. મશીનો દ્વારા શ્રમ ઓછો થાય છે, કામ ખૂબ જ ઝડપથી થાય છે, સરસ રીતે થાય છે, જોખમ હોય છે એ બધા જોખમ ઓછા થઈ જાય છે. આપણે મખાનાના સંબંધિત વાત કરીએ, ખેતરને તૈયાર કરવું, તળાવમાંથી કાદવ કાઢવો, એની ક્યારીઓ બનાવી, ઘણા બધા મજૂરોની જરૂર પડે છે. હવે આ મજૂરી ધીરે ધીરે ઘટતી જાય છે અને હવે એ પરિસ્થિતિ છે આવનાર સમયમાં ઉત્પાદન કરવા વાળા ઓછા અને ખાવા વાળા વધારે રહેશે. એનો મતલબ એમ છે કે આપણે સાધનો વગર આપણું કામ નહીં થાય. આપણા માનનીય પ્રધાનમંત્રીજી એક સ્વપ્ન જોયું છે કે 2047 સુધીમાં આપણો દેશ વિકસિત ભારત બનશે, પણ ખેતીમાં 75% મશીનીકરણ થઈ જશે. એના માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અમે લોકો એક સાથે મળીને કામ કરીએ છીએ. મહેશ મુખિયાજી, આપ ખેડૂત ભાઈ છે, તમારું સવાલ પૂછો. તમારો મખાના નીકાળ્યા પછી લાવા બનાવવા માટે કઈ કઈ વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે, અને બીજો પ્રશ્ન છે કે મશીનનો ઉપયોગ કરવાથી મખાના લાવા બનાવવાનો શું ફાયદો થાય છે? ખૂબ જ સરસ સવાલ પૂછ્યો તમે. મખાના સંશોધન કેન્દ્ર 2023 થી ફરીથી જાગૃત થયું છે, તો એમાં અમારું મુખ્ય કામ એ છે આ મખાનાના પ્રોસેસિંગ સંબંધિત મશીનોને લઈને આવીએ. પણ જે પરંપરાગત ખેતી છે, પ્રોસેસિંગ થાય છે, એ પ્રોસેસિંગમાં ખૂબ જ મહેનત લાગે છે. બહુ બધા ઓજારોનો ઉપયોગ કરીને ધૂળ અને ધુમાડામાં બેસીને ખેડૂતો અને મહિલાઓ અને એમના પરિવારના લોકો આ કામ કરે છે, અને એમાં જે મખાનાની ગુણવત્તા છે એ પણ નિશ્ચિત થઈ શકતી નથી. મશીનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ધોવામાં, સુકવવામાં અને પછી ગ્રેડિંગમાં રોસ્ટિંગ કરવામાં આવે છે, અને એના પોપિંગ કરવામાં આવે છે, અને એનામાંથી લાવા બનાવવામાં આવે છે. એ લાવાની ગ્રેડિંગ કરવામાં આવે છે અને પછી પેકિંગમાં. અને આ બધા કાર્યો માટે અમારી પાસે મશીનો ઉપલબ્ધ છે. એક સરખો લાવા આવશે, પૂર્ણ ગોળ આવશે, કોઈ ચપટો નહીં આવે, અને સ્વચ્છતાપૂર્ણક એને બનાવવામાં આવ્યો છે. તો જે એક્સપોર્ટ કરવા માંગે છે ખૂબ જ જરૂરી થઈ જશે કે પૂર્ણ મશીનીકરણ કરે, જેનાથી કોઈ દૂષણ ના થાય. આના માટે ડોક્ટર સૂર્યકાંત, ખેતીની તળાવની તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમ ડોક્ટર સાહેબે કહ્યું. સૌપ્રથમ જમીનની સારી તૈયારી જરૂરી છે. પ્રાથમિક જુતાઈ, દ્વિતીયક જુતાઈ, પડલિંગ એટલે કે કીચડમાં જુતાઈ કરી શકીએ છીએ. ટ્રેક્ટર સાથે ઘણા હલ છે, જેમ કે એમડી પ્લાવ છે, ડિસ્ક પ્લાવ છે, તેનો ઉપયોગ કરીને માટીને સારી રીતે તૈયાર કરી શકીએ છીએ. તેના બાદ દ્વિતીયક જુતાઈ કરી શકીએ છીએ. ડિસ્ક હેરો છે, કલ્ટિવેટર છે, જેનો ઉપયોગ ટ્રેક્ટર સાથે કરીને આપણે જમીનને વધારે ઉપજાઉ બનાવી શકીએ છીએ. ઘાસ છોડને પણ નિયંત્રણમાં લાવી શકીએ છીએ. મખાણાના છોડને લગાવવા માટે ભીની જુતાઈ એટલે પ્લડિંગ કરીએ છીએ, જેના કારણે છોડની જે વૃદ્ધિ, જે વિકાસ હોય છે એ સારી રીતે થાય છે. જો નાના તળાવ છે, જે નાના નાના ખેતર છે, પાવર ટીલરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તળાવ બનાવવાનો હોય અથવા ખેતરથી માટી કાઢવાની હોય, અર્થ મૂવિંગ મશીનો છે, ઉપયોગ કરીને આ બધું કામ આસાનીથી કરી શકીએ છીએ. પ્રમોદજી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રમોદજી, સવાલ પૂછો તમારો. નમસ્કાર સર, જે મખાના ઉત્પાદન માટે પાણી વ્યવસ્થા માટે કયા નળ ઉપલબ્ધ છે, અને એમાં મખાનાના ઉત્પાદનમાં કેવી રીતના વધારો થાય છે, અને સાથે મખાના ખેતી માટે પાણી માટે કયો ટેકનિકલ ઉપયોગ કરી શકીએ છીએ? તમે બિલકુલ સાચી વાત કરી છે. હમણાં મખાના ખેતી માટે જલ સપ્લાય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે તળાવ કે નહેરમાંથી પાણી ખેંચવાનું હોય તો આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે બોરવેલ કે ટ્યુબવેલમાંથી પાણી ખેંચવાનું હોય તો સબમર્સિબલ પંપનો ઉપયોગ કરી શકાય છે. આજકાલ સૌર ઉર્જા ચાલતા પંપો પણ ઉપલબ્ધ છે, જેમ કે આપણી ભારત સરકારે પ્રધાનમંત્રી કુસુમ યોજના ચાલુ કરી છે. તે હેઠળ ખેડૂતોને સૌર પંપ સ્થાપન કરવા માટે સહાય મળે છે. તો સૌર પંપનો પણ ઉપયોગ આપણે પાણી ખેંચવા માટે કરી શકીએ છીએ. તો મખાનાના પાક માટે સ્વચ્છ અને મીઠું પાણી જોઈએ. તેનો પીએચ લગભગ ન્યુટ્રલિટીની આસપાસ 6.5 થી લઈને 8 વચ્ચે હોવું જોઈએ, અને એ જ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી 0.5 DS પર મીટર થી ઓછી હોવી જોઈએ. છે ડોક્ટર વિનોદ, મખાણાના પાકને પણ શું કીડા લાગે છે? કીડા લાગવાથી આપણે જલ્દી રસાયણ લગાવવા લાગીએ છીએ અથવા એપિકરનો ઉપયોગ કરીએ છીએ.
એનો પણ કોઈ ઉપાય છે કે આ માત્રામાં કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ? જરૂર કીડા લાગે છે, જેમ અન્ય પાકોમાં કીડા લાગે છે, એમ અમારા જી. મખાણાના પાકોમાં પણ બહુ બધું નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જોઈએ તો નર્સરી સ્ટેજથી લઈને ફ્લાવરિંગ સ્ટેજ સુધી નુકસાન જોવામાં વધારે મળે છે. કેટલાક કીડા છે, ખરાબ અસર પડે છે અમારા મખાણા ગુણવત્તા ઉપર પણ, જેમ લાહી, માહુ પણ બોલે છે. અને નર્સરી સ્ટેજમાં ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીમાં પ્રકોપ મળે છે તો રસ ચૂસી જાય છે. રસ ચૂસાઈ જવાના કારણે પત્તીઓ પીળી પડી જાય છે અને સડી જાય છે. સિંગારા ભમરો તરીકે એક કીડો છે, એ પણ પત્તીઓને ખાઈને એના કારણે પાકમાં ખરાબ અસર પડે છે. રૂટ ભેદવું કરીને કીટક આવે છે, એ આખું જડમાં હુમલો કરીને એને ખાય છે, છોડ મૃત્યુ પામે છે. એક ખેડૂત ભાઈ છે રાજકુમાર સાહની સાહેબ, પ્રશ્ન પૂછો તમારો. જી સર, નમસ્તે. સવાલ એ છે, ગુટકા કીડાનું જૈવિક નિયંત્રણ કેવી રીતે કરીએ? જૈવિક નિયંત્રણ એટલે જૈવિક અને જૈવિક સંબંધિત સ્પ્રે કરી શકે છે. પ્રાકૃતિક ખેડૂત ફ્રીડેન્સિન્સ પણ મળે છે, જેને નેચરલ ઇમેન્સિન્સ કહે છે, જે કીડાઓ ખાય છે, જેમ કે ગુબરલ, જેમ કે લેડીબી બીટલ્સ. આ લાહી જેવા નરમ જંતુઓને ખાઈને વગર રસાયણો અને એને ના વાપરવાથી પણ આપણને કંટ્રોલ થઈ શકે છે. એક મહેનતુ છે આપણી સાથે અમરજીત સાહની, પ્રશ્ન પૂછો તમારો. મખાનાને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કયા પ્રકારની પેકેજિંગ સારી રહેશે? પેકેજિંગ મટીરિયલ જેવું હોવું જોઈએ, જેમ કે બહુવિધ સ્તર લેમિનેટેડ પાઉચ. ઉપરનો ભાગ છે પોલિઇથિલિનનો બનેલો હોય છે, અંદરનું એલ્યુમિનિયમ ફોઇલ જેવું હોય છે, જેના કારણે એ ભીનું નિયંત્રિત કરે છે, કીડાનું આવતા પણ રોકી શકે છે. એના કારણે આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. આ ઉપરાંત એક વેક્યુમ સીલ છે, મખાણા સ્ટોર કરીએ તો લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. આ ઉપરાંત એડિશનલ પ્રોટેક્શન માટે સિલિકા જેલ પેકેટ અને ઓક્સિજન ઓબ્ઝર્વેન્ટ, જ્યારે કીડાને પ્રાણવાયુ નહીં મળે તો એ ત્યાં જ મરી જશે. લાંબા સમય સુધી ભંડારણ કરી શકીએ છીએ. ડોક્ટર નચિકેત, ખરેખર મજબૂત કામ એ છે સમુદ્રના તલમાં જવાનું અને બીજને લાવવાનું. સર, આની માટે એવું કોઈ મશીન બતાવી દો જેનાથી આ ટફ ટાસ્ક આજે સરળ થઈ જાય. તમે એક નવું નામ આપ્યું, સમુદ્ર તળમાં જવાનું. આ વર્ષે અમે એક યંત્ર બનાવ્યું છે. આવવાવાળા સમયમાં આ જે વિસ્તાર છે, ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ પછી એનું પરીક્ષણ ફરીથી શરૂ કરીશું. એક પ્રોટોટાઇપ બનીને તૈયાર થઈ ગયો છે, જેની માટે અમને પૂર્ણ અપેક્ષા છે કે આવવાવાળા સમયમાં આપને મશીનથી બનેલો મખાના જે હાઇજેનિક રહેશે, તમે ખાશો ને. બિલકુલ. ડોક્ટર વિનોદ આપણી સાથે છે. ડોક્ટર વિનોદ, ઉંદેડું અને જંતુ આ બંને મોટી સમસ્યા છે. કઈ રીતે આને બચાવી, અને કોઈ રીત હોઈ શકે છે કે પહેલાથી જ આને બચાવી શકાય? જંતુ અને ઉંદરનો મુખ્ય બે નુકસાન હોય છે, જે ખાઈને ક્વોન્ટિટીને ઓછી કરે છે, મળમૂત્રથી વધારે ખરાબ કરે છે, જેનાથી આપણે એને વેચી નહીં શકીએ. એના કારણે ઘણું બધું નુકસાન આપણને વેઠવું પડે છે. ઉંદર અને જંતુને કંટ્રોલ કરવા માટે આપણે ભંડારણને બરાબર રીતે બનાવવાનું છે અને એને મેન્ટેન પણ રાખવું જરૂરી છે. જેમ કે જે નાના નાના કાણા હોય છે એમાં પણ એ અટેક કરી નાખે. એટલા માટે આપણે જે ફ્રેશ કન્ટેનમેન્ટ અંદર લાવતા પહેલા એને એકદમ સાફ કરવાનું છે, પ્લાસ્ટિંગ કરવાનું છે, પેન્ટિંગ કરવાનું છે, અને તો જ એને સ્ટોર કરવાનું છે. અને જે પણ અમારા બેગ છે જમીનથી 1 ફૂટ ઉપર રાખવાનું છે, જેનાથી ઉંદરનું પ્રોટેક્શન મળી જાય. બરાબર. અને એની નમી પણ મેન્ટેન રાખી શકાય છે. વાત મખાણાથી મૂલ્યવર્ધક ઉત્પાદનોની. ડોક્ટર રાજેશ કુમાર વિશ્વકર્મા પ્રધાન વૈજ્ઞાનિક છે. ડોક્ટર રાજેશ, સ્વાગત છે તમારું. એન્જિનિયર રાહુલ કુમાર રાઉત વૈજ્ઞાનિક છે. મનીષ આનંદ, મનીષ, સ્વાગત છે તમારું. પ્રેમશંકર મિશ્ર મધુબનીથી આવ્યા છે, સ્વાગત છે તમારું. ડોક્ટર રાજેશ, કે સર આ મખાણાનું મૂલ્યવર્ધન શું હોય છે? મખાણાને પોલિશ કરીએ છીએ, જે અલગ અલગ સાઇઝમાં ગ્રેડ કરવામાં આવે છે. સારું દેખાય, ગુણવત્તામાં કોઈ ફરક નથી આવતો, જોવામાં સારું લાગે છે, કસ્ટમર પે કરી શકે છે, એ એને વધારે રૂપિયા આપવા માટે તૈયાર હોય છે. જો આપણે એને પ્રોડક્ટના રૂપમાં લઈ આવીએ, એની સાથે બીજા બધા મસાલા ભેળવવામાં આવે, તેલ મેળવવામાં આવે, એને પેક કરવામાં આવે, પછી એ કન્ઝ્યુમર સુધી પહોંચે છે. એક નવા પ્રકારની વેરાયટી હોય છે, નવા પ્રકારની પ્રોડક્ટ હોય છે. ખેડૂત પ્રદીપ કુમાર, સવાલ પૂછો, સ્વાગત છે તમારું. મખાનાના મૂલ્ય વધવાથી અમને ખેડૂતોને શું ફાયદો થશે? ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનના રૂપમાં જો તમારે લાવવું હોય, 200, 500, 1000 ખેડૂતો સાથે મળીને આ કરશે તો થશે ફાયદો. પ્રધાનમંત્રી પણ આ જ કહે છે, બધાનો સાથ, બધાનો વિકાસ. તો આને જ આપણે આગળ વધારવાનું છે. રાહુલજી, મખાણાથી ડિઝાઇનર ફૂડનો શું સ્કોપ થઈ શકે છે? આમાં પ્રોટીનની માત્રા સારી હોય છે. મખાનાના લાવામાં 9.7% પ્રોટીન હોય છે. આપણો ડેલી પ્રોટીન ઇન્ટેક છે પૂરું કરી શકાય છે. મખાના એક ડાયાબિટીક પેશન્ટ માટે ડાયટમાં સારી રીતે ઉપયોગી છે, અને આમાં ફાઈબર કન્ટેન્ટ પણ વધારે હોય છે. કોન્સ્ટિપેશનનો ઇસ્યુ છે, તે લોકો માટે આપણે આ ફૂડ સજેસ્ટ કરી શકીએ છીએ. એક ખેડૂત, રામબાબુજી, સવાલ પૂછો તમારો, સ્વાગત છે તમારું. મારો સવાલ છે સર, આ ફોડી અને લાવવાને જોતી રીતે પ્રતિ કિંમતમાં શું જરૂર હોય છે? મખાનાને જો આપણે હાથોથી ફોડીએ કાં તો મશીનથી ફોડીએ, એમાં ઠોરી આવે છે. લાવાને સારું માર્કેટ વેલ્યુ મળી છે, ઠોરીને એટલી નથી મળી. તો તમે ત્યાં ઠોરીને પીસીને તેનો પાવડર બનાવી શકો છો, જેને તમે અલગ અલગ મૂલ્યવર્ધિત વસ્તુઓમાં
ઉપયોગ કરી શકો છો. મખાનાની બરફી, બિસ્કિટ છે, પાસ્તા, રોટી, બ્રેડ બનાવી શકીએ છીએ. તેની માર્કેટ વેલ્યુ મળી જાય છે. મનીષ આનંદ, છેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો ટ્રેક રેકોર્ડ શું કહે છે? કેટલી આગળ વધી છે ઇન્ડસ્ટ્રી? ઉપવાસમાં કાં તો વ્રતમાં ક્યારેક ખાવા માટે હતું. હવે આ સ્ટેપલ બની ગયું છે. જે ઇન્કમ ગ્રુપ થી ઉપરના હાઉસહોલ્ડ છે એ બધા હાઉસહોલ્ડમાં તમને મખાનાનું પેકેટ જરૂર મળશે. ગ્રોથ છે જે સ્ટેપલ થઈ ગઈ છે. હવે આખા વર્ષમાં 365 દિવસ ખાવામાં આવે છે. તેનો જે ગ્રોથ છે તે 5 વર્ષમાં 2.5 ગણું વધ્યું છે. જેમ ડોક્ટર સાહેબે કહ્યું હતું કે 15,000 થી લઈને 35,000 સુધી ગયું છે એરિયા, તો માર્કેટની જે ડિમાન્ડ છે 400% વધી ગઈ. ડિમાન્ડ અને સપ્લાયમાં જે ગેપ હતો તેના કારણે પ્રાઇસ બહુ વધી. આપણી સાથે એક ખેડૂત જોડાઈ રહ્યા છે. મોટાજી, પ્રશ્ન પૂછો. સ્વાગત છે તમારું. અમે 25 તળાવમાં માછલી અને સાથે સાથે મખના અને લાવાનું પણ કામ કરી રહ્યા છીએ. મારે સરને એ પૂછવું છે કે સર, અમે ખેડૂતો અને મજૂરો આનાથી શું લાભ મેળવી શકીએ? ખેડૂત ડાયરેક્ટલી ઉદ્યાનમાં આવી જાય, ખેતીમાં જ રોકાઈ રહ્યા છો તો તમે તમારી આજુબાજુમાં જે ઉદ્યમી છે તમે તે લોકો સાથે પણ જોડાઈ શકો, ટ્રેક ફાર્મિંગ પણ કરી શકો છો. તો તેનાથી એટલા શ્યોર પૈસા મળે છે. બાય પ્રોડક્ટ છે તેનો ઉપયોગ ઉદ્યમી કરી શકે છે. એક તો આ રસ્તો છે, અને બીજો આનું ઓર્ગેનિક સર્ટિફિકેશન નથી હોતું જે આપણને લેવું જોઈએ. અને અમે લોકો ગવર્મેન્ટ જોડે વાત કરીશું. તો મખાનાને એટલે મળવું જોઈએ કારણ કે મખાનાની ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ માંગ છે. તો તમે ઓર્ગેનિકની ખેતી કરો, તમને વધારે પૈસા મળશે. ત્રીજી વસ્તુ એમ છે કે તમે ઉદ્યમ સાથે જોડાઈને ટેસ્ટેબિલિટી રિપોર્ટ હોય છે કે સપોઝ કોઈ પેકેટ યુએસમાં, બોમ્બે, દિલ્હીમાં વેચાય છે તો તે કયા ખેતરમાંથી આવ્યું છે, વેલ્યુ ચેન શું છે. તો આનાથી એક ફાયદો થાય છે. જે નવા ખેડૂતો આવવાના છે, જે ફર્સ્ટ ટાઈમ કરશે, કે તે લોકો વેચશે ક્યાં, કોઈ ઉદ્યમીની કોન્ટેક્ટમાં રહો છો તો તમે એ લોકો સાથે કોન્ટ્રાક્ટ કરી શકો છો. જો ઉદ્યમથી ટચમાં રહેશો તો માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે અને કઈ માર્કેટમાં ડિમાન્ડ છે એ તમે જાણી શકો. ફાયદો છે અમારી સાથે જોડાઈને, અને એમાં આપણે કામ કરી શકીએ છીએ. બીજા એક ઉદ્યમી આપણી સાથે જોડાઈ રહ્યા છે, પ્રેમશંકર મિશ્રાજી. મખાણા ખેડૂત છે. સાહેબ, મખાણાના મૂલ્યવર્ધનમાં જો આપણે યંત્રો સંવર્ધનની વાત કરીએ તો કયા યંત્રો છે જેનો ઉપયોગ સંવર્ધન માટે થઈ શકે છે? મૂલ્ય સંવર્ધનની વાત કરીએ, એક શૂટર મશીન હોય છે જેનાથી તમે પાસ્તા બનાવી શકો છો. એક ફ્લેવરિંગ અને રોસ્ટિંગ મશીન હોય છે મખાના માટે, જેનાથી તમે અલગ અલગ ફ્લેવર્સ બનાવીને માર્કેટમાં તમારા પ્રોડક્ટને લાવી શકો છો. ત્રીજું, તમારી જે આટા ચક્કી છે તેનાથી તમે મખાનાનો પણ લોટ બનાવી શકો છો, તેને માર્કેટમાં લાવી શકો છો. અને આવા ઘણી મશીનરીઝ છે નાની નાની, જેમ કે તમે ગ્રેટિંગ કરવાની મશીન થઈ ગઈ જેનાથી તમે મખાનાને ગ્રેટ કરીને તેનું મૂલ્ય સંવર્ધક કરી શકો છો. ખેડૂત કપિલ દેવજી મધુબનીથી આવ્યા છે. કપિલજી, સવાલ પૂછો તમારો. સ્વાગત છે તમારું. નવા ઉદ્યોગ સાહસિકો જે વેલ્યુ એડિશન કરીને પ્રોફિટ કમાવી શકે છે, પણ એને પ્રોપર ટ્રેનિંગ અને કેવી રીતના મળે એના માટે ક્યાં ક્યાં છે આ ચારો, એનું અમને ગાઈડ કરે. કાં તો અમારું રાષ્ટ્રીય અનુસંધાન મખાણા અનુસંધાનના કેન્દ્રમાં આવી શકો છો, જે કે દરભંગામાં છે, કાં તો પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અને આત્મા થઈ ગયા. આવા ઘણા બધા ઉદ્યમી અને એસપીઓસ છે જે ખેડૂતોને ટ્રેનિંગ આપે છે. કાં તો અમારી પાસે પણ આવી શકે છે. રાહુલજી, મૂલ્યવર્ધિત ઉત્પાદનોને સાચી રીતે સમજવું આ પણ એક મોટું ટાસ્ક છે. આને કઈ રીતે કરવામાં આવે? ખાલી મખાના નહીં, પણ જે પણ ખાદ્ય પદાર્થ હોય છે કે એની જે ગુણવત્તા છે, જે શેલ્ફ લાઈફ હોય છે, આના માટે આનું સરખું સ્ટોરેજ જરૂરી છે. જગ્યા પહેલા તો સાફ સુથરી હોવી જોઈએ. ઉંદેડા, કીડા મકોડા કે ત્યાં કોઈ કન્ટામિનેશન ના હોય, તે એક સુસ્ત જગા હોવી જોઈએ. નમીના કારણે પણ ખાદ્ય પદાર્થ ડેમેજ થાય છે. ખાનામાં લો મોઇસ્ચર હોય છે, જે લાવા હોય છે તેમાં મોઇસ્ચર બહુ જ ઓછું હોય છે. સ્ટોરેજના સમયે તે બધી નમીના સોકી લે, જેના કારણે તે ક્રિસ્પી નથી રહેતા અને નરમ થઈ જાય છે. તો તેના માટે આપણે એરટાઇટ પેકેજનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનું વેક્યુમ પેકિંગ પણ કરી શકીએ છીએ, જેનાથી તેની શેલ્ફ લાઈફ પણ બની રહે અને તેની તાજગી મેન્ટેન રહે. વેલ્યુ એડિડ પ્રોડક્ટ્સ બને છે. એક્સપાયરી ડેટની અંદર જ આપણે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. મખાણાની ખેતી અત્યંત મહેનત ભરેલું કામ છે. હવે તો મખાણાની પ્રોસેસિંગ યુનિટ પણ લાગવા લાગી છે, જેનાથી બિહારના યુવાનોને રોજગાર પણ મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં બિહારના મખાણા પોતાની ધાક જમાવી ચૂક્યા છે. ફોક્સનટ નામથી પણ મખાણાની માંગ વિદેશમાં વધી રહી છે. વાત કરીશ માર્કેટિંગ, ગુણવત્તા, નિકાસ અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર. ડોક્ટર રાજેશ કુમાર વિશ્વકર્મા, પર ફરીથી સ્વાગત છે સાહેબ તમારું. ડોક્ટર જ્ઞાન જે આપણી સાથે જોડાઈ રહ્યા છે, ભૂતપૂર્વ પ્રધાનાચાર્ય છે MLSM કોલેજ દરભંગાથી. સર, સ્વાગત છે તમારું. રાજીવ રંજન ઝા આપણી સાથે જોડાઈ રહ્યા છે, ઉદ્યમી છે. સાહેબ, સ્વાગત છે તમારું. ડોક્ટર રાજેશ, ભારતમાં મખાણાના ગુણવત્તાનું માનક શું છે? આની શરૂઆત 1965ની પહેલા થઈ હતી. ભારતીય માનક બ્યુરોએ મખાણા માટે મોઇસ્ચર કેટલું હોવું જોઈએ, કઈ કઈ સાઇઝીસ હોવા જોઈએ, વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ છે એમાં કેટલું તેલ હોવું જોઈએ, કેટલા મસાલા નાખી શકીએ, પછી જ્યારે એને શેકીએ છીએ તો એનું મોઇસ્ચર કેટલું હોવું જોઈએ, કેવા પ્રકારની પેકેજિંગ થવી જોઈએ, એ વખતે એના કયા કયા નામ હતા જે પોઈન્ટ કરવામાં આવ્યા હતા. અને ભારતીય માનક બ્યુરોના જે સ્ટાન્ડર્ડ છે, આ 2023માં આ વસ્તુ જતી રહી છે FSSAI ની પાસે. જેટલા પણ ફૂડ પ્રોડક્ટ્સ માર્કેટમાં સેલ થાય છે
એમની માટે અનિવાર્ય છે કે તે FSSAI નું લાયસન્સ લે, આ માનક છે એને મેન્ટેન પણ કરે. એક ખેડૂત લહેરિયા ધર્મશાળાથી આવ્યા છે. સૌરભ, સ્વાગત છે તમારું. પ્રશ્ન પૂછો. મખાણની ગુણવત્તાને ચકાસવાની જે સુવિધાઓ છે એ કઈ કઈ જગ્યાએ છે? પહેલી ટેસ્ટિંગ લેબોરેટરી તમારા ભાગલપુરમાં છે, બિહારની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. કોઈ પણ NAVL ઓપરેટિંગ લેબમાં ઇન્ડિયાના બીજા શહેરોમાં ઉપલબ્ધ છે. કલકત્તાની વાત કરો, દિલ્હીની વાત કરો, બીજા શહેરોની વાત કરો, ઘણી બધી લેબો છે. એના માનકના અનુસાર ટેસ્ટ કરશે. ડોક્ટર ઝા, છેલ્લા 10 વર્ષોની જ વાત કરું તો સાહેબ, મખાણાની ગુણવત્તા કે ઉત્પાદન હોય, કેટલો બદલાવ તમને જોવાયો છે? જી, ગ્લોબલાઇઝેશનનો જમાનો છે. કોઈ પણ પ્રોડક્ટ, કોઈ વ્યક્તિ પણ કે વ્યવસ્થા પણ, જો એમાં નાની પણ યોગ્યતા છે તો એને તમે ઘણા દિવસો સુધી છુપાઈને નહીં રાખી શકો. મખાણાનો ટાઈમ આવી ગયો છે. કોવિડ પછી ખાસ કરીને આ લાઇમલાઇટમાં આવ્યું છે. કોવિડમાં ઘણા બધા લોકો, જે દેશ જેટલા સંપન્ન હતા ત્યાં એટલા જ લોકો મર્યા. ત્યાંના લોકોની જે ઇમ્યુનો કેપેસિટી હતી એ એટલી જ ઓછી હતી. બહારની અપેક્ષા અહીંયા ઓછા લોકો મર્યા કે મખાણા આપણી ઇમ્યુનિટીને વધારે છે. બરાબર છે. ખેડૂત છે મહેશ્વરજી, સ્વાગત છે તમારું. સવાલ પૂછો સાહેબ. ભારત સરકાર કઈ જાતના બોર્ડ બનાવીને ચલાવી રહી છે? આમ ખબર પડી છે કે મખાના બોર્ડ પણ માનવા જઈ રહી છે. આનાથી મખાના ખેડૂતોને શું લાભ થશે? મખાણાનો જે ફેલાવ હશે એની સંભાવનાઓને પણ સરકારે સ્વીકાર કર્યો છે અને એટલા માટે આ બોર્ડને બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણજી સ્વયં કેટલાક દિવસ પહેલા દરભંગા આવ્યા હતા. મખાણાની માળા સરસ રીતે પહેરાવવામાં આવી. મખાણા બોર્ડની માંગ બહુ પહેલાથી હતી. 25-26 બજેટમાં આનો પ્રસ્તાવ મૂક્યો. એ પ્રસાર પણ થઈ ગયો છે. એ બનશે પણ. એમની સમસ્યાઓની તરફ સરકારનું ધ્યાન જશે. એ બહુ જરૂરી છે. રાજીવજી, જો આપણે બજારની વાત કરીએ તો કોઈ પણ ખેડૂત હોય એને બજારની ખૂબ જ જરૂર હોય છે. દેશ અને વિદેશનું બજાર તમે મખાણાના કોન્ટેક્સમાં કઈ રીતે જુઓ છો? ટોપ કન્ઝ્યુમર જે ખાનામાં ખુદ મિથિલાંચલ છે. એક દિવસ શરદ પૂર્ણિમાનો દિવસ હોય છે. એ દિવસે આખા મિથિલાંચલમાં સૌથી વધારે વપરાય છે અને એક જ રાતમાં થાય છે મખાણાનું. એને કજગરા કહે છે. તેના પછી બિહાર સાથે આવેલા જે રાજ્યો જે છે, બંગાળ છે, યુપી છે, દેશની હું વાત કરું છું, મુંબઈ અને દિલ્હી, અહીંયા પણ મખાણા સ્નેકિંગના રૂપમાં. નવા રાજ્યો પણ જોડાયા છે આમાં. ગુજરાત અને સાઉથના જે રાજ્યો જોડાયા છે ત્યાં પણ મખાણા પહેલા કરતા વધારે કન્ઝ્યુમ થવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી વધારે જે કન્ઝમ્પશન જોવામાં આવ્યું છે, US સૌથી વધારે કન્ઝ્યુમ કરે છે, UK છે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટ બંને 10-15% એવરેજથી વધે છે. પ્રશાંત આંબેડકરજી, જેઓ ભારત સરકારમાં ઉપરી કમિશનર છે. પ્રશાંતજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. આપણે ત્યાં બજેટ સત્ર 2025માં ઘોષણા થઈ હતી, મખાના બોર્ડની સ્થાપના થવાની છે. એના પછી આજે કૃષિ ચોપાલ છે, એમાં જે આ ચર્ચા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ. નીતિગત ફેસલા લેવામાં ખેડૂત અને વૈજ્ઞાનિકો ની વચ્ચે જે ચર્ચા થઈ, કેટલાક નિર્ણયો લેવામાં આવશે. અને બીજી વાત, જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને સંશોધનોની જરૂરિયાત છે. ICR એ ધ્યાન આપવું પડશે. ત્રીજી મહત્વની વાત, કેટલાક ખેડૂત ભાઈઓએ પણ આ વાત પૂછી હતી, કેવી રીતે આ તાલીમનો લાભ મળશે. ભારત સરકારની જે બધી યોજનાઓ છે, ખેત પેદાશોનું ઉત્પાદન કેવી રીતે વધે, આવકમાં વધારો કેવી રીતે થાય, અમારા જે બધા કાર્યક્રમ છે ખેડૂત કલ્યાણના, એ આના પર જ આધારિત કે ભારતમાં 730 થી વધારે જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ છે અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પણ છે. આની ગતિવિધિઓને આપણે જોઈએ તો એમાં તાલીમ, પ્રદર્શન, ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરેક્શન, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખેડૂતોના સંપર્કમાં આવવામાં. ડોક્ટર રાજેશ, તો મખાણા માટે શું કોઈ GI ટેગ જેવી વ્યવસ્થા છે? GI ટેગ મખાણાને મળેલું છે અને એનું નામ છે મિથિલા મખાણા. જો મખાણા પ્રોડ્યુસ કરીએ છીએ અને ઉગાઈએ છીએ અને અહીંયાથી લાવા બને છે, તો એનું એક સર્ટિફિકેશન હોય છે જે બિહાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી મળશે. જો અમેરિકામાં એ પેકેટ જાય છે કે આ મિથિલા મખાણા છે, મિથિલાંચલથી આવ્યું છે, તમારી ઓળખાણને ત્યાં સુધી પહોંચાડે છે. ડોક્ટર વિદ્યાનાથ ઝા, આપણે આને સુપરફૂડ કહીએ છીએ. સર, શા માટે સુપરફૂડ કહી રહ્યા છીએ? વિદેશોમાં પણ લોકો માની રહ્યા છે અને સુપરફૂડ કે આપણે જ કહી રહ્યા છીએ? નિશ્ચિત રૂપથી સુપરફૂડ છે. આખી દુનિયા આ વાતને માની રહી છે. પ્રોટીન છે, 10% હોય છે જે લોકોએ પણ કહ્યું છે, પણ આની જે ગુણવત્તા છે કે પ્રોટીન બનેલું હોય છે અમીનો અમ્લોથી, અને કેટલાક અમીનો અમ્લો એવા હોય છે જે આપણું પોતાનું શરીર નથી બનાવતું. તો મખાણામાં જે આવશ્યક અમીનોનું અપવાદ છે એ 90 આસપાસ છે. એટલે કે આ માંસ અંડાના સમકક્ષ બનાવે છે પ્રોટીનની ગુણવત્તાના આધાર પર. ફેટલેસ છે, 0.1%, 2%. આ ડાયાબિટીસમાં, હૃદય રોગોમાં ગુણકારી છે. તો અમે આને ફક્ત ન્યુટ્રાસ્યુટિકલ, ખાદ્ય ઔષધિ છે, ખાદ્ય પણ છે અને ઔષધિ પણ છે. જેમ કે એમિનો એસિડ આપણી માટે આવશ્યક છે, આપણી માટે ફેટી એસિડ પણ આવશ્યક છે. જી, જે ફેટી એસિડ આપણું શરીર નથી બનાવતું એ આના સીડ કોટમાં છે. તો આના રિસર્ચના ઘણા બધા ડાયમેન્શન્સ ખુલી રહ્યા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સમય નીકાળીને ચર્ચામાં સામેલ થયા. તમારો ખૂબ જ ખ્યાલ રાખજો, કારણ કે વાત તમારા ફાયદાની છે અને અમને તમારી ચિંતા છે. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ આધુનિક
કૃષિ ચોપાલ વિજ્ઞાન સે કિસાન તક આ કાર્યક્રમ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવ્યો.